હેલો, હું ડૉક્ટર હર્ષિત પટેલ, ગાંધીનગર, ગુજરાતથી. આજે આપણે વાત કરીશું કે બ્રેસીસ વિશે. તો ઘણા અમારા પેશન્ટ આવતા હોય એમના ચેકઅપ માટે, એની ટ્રીટમેન્ટ માટે. તો એમના છોકરા ઘણીવાર એમની જોડે આવતા હોય અને પૂછતા હોય કે સાહેબ આને પણ જોઈ લો ને કે આને બ્રેસીસની જરૂર છે કે કેમ. તો એના વિશે આજે વાત કરવાના છે કે તમારા છોકરાને બ્રેસીસની જરૂર છે કે કેમ, કઈ કઈ કન્ડિશનમાં એની જરૂર પડી શકે. તો પહેલી કન્ડિશન એવી છે કે તમારા છોકરાના દાંત જે અલાઇનમેન્ટમાં હોય એ અલાઇનમેન્ટમાં ના હોય, આગળ પાછળ હોય, કાં તો જે શું કહેવાય એક ઉપર એક દાંત આવી ગયા હોય કે એવું કોઈ પણ ગોઠવણમાં આગળ પાછળ હોય, તો એ તમારે ડેન્ટિસ્ટની મુલાકાત લેવાની જરૂર પડે. હવે અને બીજી એક કન્ડિશન એવી હોય કે તમારે છોકરાના જે દાંત છે સમય કરતાં વહેલા પડી જાય અથવા તો પડે, સમય થઈ ગયો હોય ને પડે નહીં. એટલે આમાં એવું હોય કે દરેક દાંતનો આવવાનો અને દરેક દાંત પડવાનો એક ચોક્કસ ઉંમર હોય કે એ ઉંમરના જે એજ ડ્યુરેશન હોય એમાં જ એ દાંત પડતા હોય અને નવા દાંત આવતા હોય. તો એ ડ્યુરેશનમાં જો એ દાંત પડતા નથી અથવા તો વહેલા પડી જાય છે, તો એ કન્ડિશનમાં બી તમારે ડેન્ટિસ્ટની મુલાકાત લેવાની જરૂર પડી શકે. બીજી એવી કન્ડિશન, અમુક જે ઓરલ હેબિટ્સ અમે કહીએ કે જે અંગૂઠો ચૂસવાની છે, કાં તો આંગળી ચૂસવાની છે, કાં તો હોઠ ચાવવાની આદત છે, કે મોઢાથી શ્વાસ લેતો હોય એવી આદત છે. તો એવી બધી કન્ડિશનમાં જો તમારી એવી બધી કન્ડિશન હોય અથવા તો એવા લક્ષણો હોય તમારા છોકરા, તો એને કન્સલ્ટ કરવાની તમારી જરૂર પડે. અને બીજું કે આપણું જે ચહેરાના જે જો કહેવાય, જે ઉપરનું નીચેનું જડબું હોય, એ જડબામાં એવું હોય કે એની જે સાઇઝ હોવી જોઈએ એના કરતાં નાની હોય અથવા તો હોય એની કરતાં હોવી જોઈએ એના કરતાં મોટી હોય, એમાં કોઈ પણ ફેરફાર હોય તો એમાં તમારે એ ડેન્ટલ કન્સલ્ટેશનની જરૂર પડે. અને જે આપણું TM જોઈન્ટ કહેવાય કે જ્યાંથી આપણું મોઢું ખોલબંધ થતું હોય, કે એમાં દાંત મોઢું ખોલબંધ કરતી વખતે એમાં કોઈ પેઇન થતું હોય અથવા તો એમાંથી કંઈ અવાજ આવતો હોય, તો એ લક્ષણો જો જણાય તો એમાં આપણે ડેન્ટલ કન્સલ્ટેશનની જરૂર પડે. તો આ બધી કન્ડિશન જો તમારા છોકરામાં કે કોઈ રિલેટિવમાં જણાય તો એમાં તમારે ડેન્ટલ કન્સલ્ટેશન લેવું જોઈએ. સો આ બાળકોના દાંત વિશે કોઈ બી તમારો એવો ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટમાં તમે પૂછી શકે છો, તો અમે એનો આન્સર આપીશું. સો આ વિડીયોમાં દાંત વિશે આટલું જ. અમારો આ જે યુટ્યુબ ચેનલ છે એમાં અમે રેગ્યુલર આવી રીતે અપડેટ કરતા હોય ડેન્ટિસ્ટ્રી રિલેટેડ. તો એની માહિતી જો તમારે રેગ્યુલર મેળવવી હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર બી અમને ફોલો કરો. સો અમારો આ વિડીયો જોવા બદલ આભાર.